મહાનગરપાલિકા દ્વારા પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે ઉધના યાર્ડ નીલગિરી સર્કલ તરફથી નવાગામ ડિંડોલી જવા માટે અંડરપાસ બનાવવામાં આવેલા આ કરોડો રૂપિયાના બ્રિજમાં પહેલા જ વરસાદે 23 જૂનના રોજ બ્રિજના ઉપરના ભાગ પરથી તેમજ સાઇડ જોઇન્ટમાંથી કેટલી હદે પાણી લીકેજ થાય છે તે તમે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો। ત્યારબાદ વિડીયો રેકોર્ડિંગ સાથે મુખ્યમંત્રીશ્રીની ઓફિસમાં ફરિયાદ કરવામાં આવી હતી। તેમ છતાં પરિસ્થિતિ તે જ હાલતમાં જોવા મળી રહી છે। હાલત તે જ હોવાથી 6 જુલાઈના રોજ પાછી મુખ્યમંત્રીશ્રીને વિડીયો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ કરોડો રૂપિયાના બનેલા પ્રોજેક્ટમાં જૂના મકાનમાં જે રીતે પતરા લગાવીને પાણીનો નિકાલ કરવામાં આવે છે તે રીતે થૂંક લગાવીને કામગીરી કરવામાં આવી છે, જે આપ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો। ત્યારબાદ પણ 8 જુલાઈ અને 14 જુલાઈએ પણ ફરિયાદ કરવામાં આવી છે। હવે આ છેલ્લો વિડીયો 22 સપ્ટેમ્બરનો છે, જેમાં 12 વરસાદ પડતો નથી પણ અંડરગ્રાઉન્ડ બ્રિજની અંદર પાણી દેખાઈ આવે છે। આ પાણીના લીધે આવનાર વાહનોને અકસ્માત નડે છે। જો તમે જાગૃત નાગરિક હોવ તો જાણી શકો છો કે આ બ્રિજ કોના પૈસાથી બનેલ છે અને તો ગુજરાત મુખ્યમંત્રી સુધી વિડીયો સાથે ફરિયાદ કરવામાં આવતી હોય તે છતાં પણ આ જ પરિસ્થિતિ હોય તો ફરિયાદ કરવી તો કરવી ક્યાં, તે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ટીવી લાઈવ। તંત્રી દિનેશ ચૌહાણ, સુરત।